નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસદિયા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામે પૂર્વ પ્રેમી પ્રેમિકાના 2 વર્ષના બાળકનું અપહરણ કરી લઈ જતા પોલીસે પ્રેમીને મહારાષ્ટ્રના વસઈથી ઝડપી લઈ બાળકને છોડાવ્યું હતું। પૂર્વ પ્રેમીએ બાળકનો હોવાથી તેનું અપહરણ કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું। ભરૂચના વાગરા તાલુકાના દહેજ નજીક આવેલા જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીએ 2 વર્ષના બાળકનું અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી। જોકે પોલીસે મુંબઈના વસઈ ખાતેથી આરોપીને બાળક સાથે ઝડપી લીધો હતો અને બાળકને મુક્ત કરાવ્યો હતો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ખાતે આવેલા દહેજ ખાતે રહેતી એક મહિલાના 2 વર્ષના બાળકની અપહરણની ઘટના બની। આ અંગેની દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગુનાની ગંભીરતા સમજી વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં હતી। પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના વસઈ ખાતે છે અને બાળકને ટ્રેનમાં બેસાડી ત્યાં લઈ જઈ રહ્યો છે। જેના આધારે પોલીસે એક ટીમ મહારાષ્ટ્ર વસઈ ખાતે રવાના કરી હતી અને ત્યાંથી આરોપીની ધરપકડ કરી હતી। મૂળ બિહારના રહેવાસી અને હાલ બેંગ્લોર ખાતે રહેતો અનિલ ધુત્રી યાદવ નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી અને બાળકની માતા વચ્ચે પ્રેમ સંબંધ હતો। આ બંને તરફે આરોપી અનિલ યાદવને સંતાન ન હોય તેઓ આ બાળક સાથે રહેવા માંગતો હોય તેથી તેણે 2 વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું વિભાગીય પોલીસ વડા CK પટેલે જણાવ્યું હતું। ગઈકાલે વહેલી સવારે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી કે પોતાને 2 વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SB ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી। તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી। તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું 2 વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો। એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું। ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે। મોટિવ શું હતો? આમાં મોટિવમાં આ જે ફરિયાદી બેન છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી, એના સાથે પ્રેમ સંબંધ પણ હતો। આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું તો એ આ ભોગ બનનારી બેનની પાસેથી સંતાન પોતાની પાસે રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા નહોતા। તો આ ફરિયાદી બેનની જાણ બહાર બળજબરીપૂર્વક એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું। ભરૂચ શહેરના નીલકંઠ યુવક મંડળ દ્વારા જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સેટ તૈયાર કરી તેમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના શરૂ કરતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હાલ તો ડુંડાળા દેવ અને શિવજીના પુત્ર એવા વિઘ્નહર્તા ભગવાન ગણેશજી ભક્તોના 10 દિવસ માટે મહેમાન બન્યા છે। 10 દિવસનું આતિથ્ય માણવા શ્રીજી ભક્તોના દ્વારે પહોંચ્યા છે। ત્યારે ભક્તોએ પણ વાજતે ગાજતે શ્રીજીની આગમન યાત્રા કાઢી હતી। ત્યાં જ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા કલાત્મક પંડાલોમાં વિઘ્નહર્તાની મૂર્તિની સ્થાપના કરી છે। ત્યારે ભરૂચ શહેરના નીલકંઠ યુવક મંડળ દ્વારા જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે। શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। આ ડેકોરેશનમાં સિરિયલના કેરેક્ટરોને ક્રિકેટ રમતા દર્શાવવામાં આવ્યા છે, એટલે કે GPL ગોકુલધામ પ્રીમિયમ લીગના ક્રિકેટની દ્રશ્યો ઉભા કરવામાં આવે છે। આ સાથે આયોજકો દ્વારા બાળકો માટે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। રૂપિયા 1 લાખના ખર્ચે 25 યુવાનો દ્વારા સેટનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગણેશ મહોત્સવની આ થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હોવાનું આયોજક ડેનિશભાઈ મોદીએ જણાવ્યું હતું। જય ગણેશ। તમે જે આ બેકગ્રાઉન્ડમાં સ્ટેજ જોઈ રહેલા છો એ નીલકંઠ યુવક મંડળનો સ્ટેજ છે। એ થીમ અમે લોકોએ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના શો પરથી લીધેલી છે અને એમાં અમે ગોકુલધામ સોસાયટીનું આબેહૂબ નિર્માણ કરવાની કોશિશ કરેલી છે। એમાં GPLનું આયોજન કરેલું છે, જેમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કેરેક્ટરો બધા ક્રિકેટ રમતા જોવા મળશે। અને બીજું એ કે આમાં શ્રીજીની પ્રતિમા પણ ખૂબ સુંદર છે
અને એ પણ માટીથી બનાવેલી છે, એટલે કે ઇકો ફ્રેન્ડલી છે. આની સાથે અમે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરેલું છે, જે છોકરાઓ માટે ઘણો અનેરો આનંદ લાવે છે. આમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કેરેક્ટર સેલ્ફી માટે મૂકેલા છે. બીજું એની સાથે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એટલે કે અમે ઊંધા ચશ્મા પણ છોકરાઓને આપીએ છીએ, જે સેલ્ફી માટે. ભરૂચની ભાવિ જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે આવો અને અમારા શ્રીજીના દર્શન કરો. ભરૂચના જાડેસર રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટી ખાતે ફાઈબરની 25 ફૂટ ઊંચી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના ભક્તો દ્વારા કરવામાં આવી છે. હાલ તો ભરૂચ શહેર જિલ્લામાં ભક્તો દ્વારા વિઘ્નહર્તા એવા ભગવાન શ્રી ગણેશની વિવિધ પંડાલોમાં સ્થાપના કરી છે. ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. તેમાં અનેક પંડાલો તો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડુંડાળા દેવની આરાધનાના પર્વ એવા ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા તુલસીધામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં શ્રીજીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ ઇકો ફ્રેન્ડલી ફાઈબરની બનાવેલી મૂર્તિ છે, તેમજ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં શ્રીજીને દર્શાવવામાં આવ્યા છે. આયોજકો દ્વારા આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં, પરંતુ સ્થાપિત કરવામાં આવેલ અન્ય ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિને નર્મદામાં વિસર્જન કરવામાં આવશે, જેથી ઇકો ફ્રેન્ડલી આ ભગવાન જગન્નાથજીના દર્શન કરાવતી મૂર્તિ શ્રીજીની આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ અંગે આયોજક આકાશભાઈ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. જય શ્રી ગણેશ. રાધાકૃષ્ણ યુવક મંડળ અમે છેલ્લા 38 વર્ષથી ગણેશ મહોત્સવ કરીએ છીએ અને દરેક થીમ પર અમારા અલગ અલગ કોન્સેપ્ટ અમારા હોય છે. અને આ જ રીતે આ વર્ષે પણ અમારો જગન્નાથ થીમનો કોન્સેપ્ટ છે અને અમારી ફાઈબરની પ્રતિમા છે. અમે 7 થી 8 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ હોય છે અને અમારી પ્રતિમાની હાઈટ છે 25 ફૂટ છે અને અમારો કોન્સેપ્ટ દર વખતે અલગ અલગ હોય છે. એ જ રીતે આ વખતે અમારો જગન્નાથ થીમ પર અમારો કોન્સેપ્ટ છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ કરીએ છીએ અને રાધાકૃષ્ણ સોસાયટીમાં જ અમારો પંડાલ છે. તો આપ સૌ ભાવિક ભક્તોને આમંત્રણ છે કે અમારી ગણેશજીની પ્રતિમાના દર્શન કરવા નિહાળો. અંકલેશ્વર શહેરની ગલીઓમાં ભક્તોએ શ્રીજીની કલાત્મક નયનરમ્ય મૂર્તિઓની સ્થાપના કરી વિઘ્નહર્તાની પૂજા આરતી શરૂ કરી છે.
હાલ તો સમગ્ર ભરૂચ જિલ્લો ગણેશમય બન્યો છે, એટલે વિઘ્નહર્તાની સ્થાપના, મૂર્તિની સ્થાપના ઠેર ઠેર થઈ રહી છે. ત્યારે અંકલેશ્વર પંથકમાં પણ અને તેમાં પણ શહેરી વિસ્તારમાં શ્રીજીની વિવિધ કલાત્મક પ્રતિમાઓનું સ્થાપના ગણેશ મંડળો દ્વારા કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગોયા બજાર આચાર્યની વાડી, ગોયા બજાર આચાર્યની વાડીની સાથે સાથે ચોકસી બજાર અંકલેશ્વર, સાંભળી ફળિયું અને ગોલવાડ અંકલેશ્વર પંથકમાં શ્રીજીની વિવિધ કલાત્મક મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અને ભક્તો દ્વારા આરતી પૂજન કરવામાં આવી રહી છે. અમારે અમે આપેલું તમને વાત ન્યૂઝમાં આવેલું આમાં આવેલું આખો આ બતાવી મેં આપ્યું. લઈ લીધું ખરે દૂરનો શોટ બાકી जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा माता जाकी
गणेश जय गणेश जय गणेश एक दंत दयावंत चार माता जति पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जति पार्वती पिता महादेवा सूर श्याम शरण आए सफल कीजिए सेवा सूर श्याम को आंख देख कोड़िन को काया बांधन को पुत्र देख निर्धन को माया जय गणेश जय गणेश देवा माता जति पार्वती पिता महादेवा जय गणेश जय चढ़े और चढ़े मेवा लड्डुअन का भोग भक्तजन तोर शरण कृपा रखो देवा उतारो बहुत शांति रखने भाई तू कलर करवाने कलर नहीं करो અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામે મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કાકાબા હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે આવેલી ધ જ્ઞાનદીપ અનુકુંવરબા હાઈસ્કૂલ ખાતે આજે સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્દ્રશીલ કાકાબા એન્ડ કલાબુદ્ધિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ દ્વારા આયોજિત એશિયન પેઇન્ટ્સ લિમિટેડના સહયોગથી મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કાકાબા હોસ્પિટલ, હાંસોટ તેમજ સુરત, અંકલેશ્વર અને ભરૂચના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. દર્દીઓને તપાસીને તેઓને દવાઓ આપી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાટી નજીક આવેલા પ્રાચીન સારસા માતાના મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપાટી ખાતે આવેલા પ્રાચીન સારસા માતા મંદિરે આજે ભવ્ય મેળો ભરાયો હતો. આજરોજ ભાદરવી ઋષિ પંચમના દિવસે ઝઘડિયા તાલુકાના રાજપાટી ખાતે આવેલા ઐતિહાસિક અને પ્રાચીન સારસા માતાના મંદિર ખાતે ભવ્ય મેળો ભરાયો હતો. મા સારસાના પાવન પર્વ નિમિત્તે માના દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી અને મા સારસાના દર્શન કરી ધન્યતાના આશીષ મેળવી હતી. આ પાવન પ્રસંગ નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા બની રહે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.